અમદાવાદમાં ચેરિટી માટે સાયકલોથોન યોજાઈ। ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ માહોલની વચ્ચે લોકોને ફિટનેસનો મેસેજ આપવાની સાથે સામાજિક પ્રવૃત્તિના હેતુસર કોચરબ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ચેરિટી સાયકલોથોન પેન્ડલ ટુ એજ્યુકેશન 2024નું અદ્ભુત આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું। સવારે 6 કલાકે ફૂલ ગુલાબી ઠંડી અને સાબરમતીના રમણીય માહોલમાં સાયકલ ઇવેન્ટનું ફ્લેગ ઓફ કરાયું હતું, જેમાં 150 જેટલા ઉત્સાહી સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમને 10 કિલોમીટર અને 12 કિલોમીટર એમ 2 કેટેગરીમાં ઇવેન્ટમાં ભાગ લીધો હતો। સૌથી સારી બાબત એ હતી કે ઉદયન શાલીન ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા યોજાયેલા આ સાયકલોથોનનો ઉદ્દેશ જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ માટે અને તેમના કેરિયરની જાગૃતિ અંગે ભંડોળ એકત્ર કરવાનો છે અને તેને સશક્ત બનાવી ભવિષ્યમાં પગભર કરવાનો છે। લોકોની ભાગીદારી એ વંચિત કન્યાઓના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપશે। આ એક ખૂબ જ સરસ કારણોસર સાયક્લોથોન યોજાઈ રહી છે। આ 3જી એડિશન છે બાય ઉદયન શાલિની। ઉદયન શાલિનીની વાત કરું તો એક નોબલ NGO છે જે દર વર્ષે યુથને હન્ટ કરે છે અને એમાંથી જે ટેલેન્ટેડ ગર્લ્સ હોય, એસ્પેશિયલી ફિમેલ ગર્લ્સ, ફિમેલ ચાઇલ્ડ, એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપે છે અંડર પ્રિવિલેજ્ડ ગર્લ્સને, જે લોકોને 10th સ્ટાન્ડર્ડથી લઈ અને ગ્રેજ્યુએશન પતે ત્યાં સુધીને એ લોકો 360 ડિગ્રી વુમન એમ્પાવરમેન્ટ કરે છે। અને આઈ થિંક આ બહુ જ સરસ કારણ છે, વુમન એમ્પાવરમેન્ટનું એક ગ્રેટેસ્ટ એક્ઝામ્પલ છે અને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે હું આ સાયક્લોથોનની 3rd એડિશન છે એને હું ફ્લેગ ઓફ આપવા જઈ રહી છું અને એમના આમંત્રણને સ્વીકાર કરી અને હું અહીંયા આજે હાજર છું બધાની વચ્ચે। લાસ્ટ યર પણ એ લોકોએ આ જ રીતે ખૂબ જ સક્સેસફુલ સાયક્લોથોન એડિશન કરી હતી, એડિશન 2, અને આજે પણ એ લોકો 3rd એડિશન કરી રહ્યા છે અને સૂન અમે એને ફ્લેગ ઓફ આપવા જઈ રહ્યા છીએ। ઉદયન શાલિનીથી જોડાયેલું છું છેલ્લા 4 વર્ષથી। અમદાવાદનું ચેપ્ટર જે સ્ટાર્ટ થયું એ વિજયભાઈ પટેલ કરીને યુએસના રહેવાવાળા છે, એમને 100 કિલોમીટર સાયકલિંગ કરીને જે ફંડ રેઝ કર્યું હતું એમાંથી અમે અમદાવાદનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ઉદયન શાલિનીનું, અને એમને બહુ જ એન્થુઝિયાઝમ હતું કે અમે છોકરીઓ માટે આ સાયક્લોથોન સ્ટાર્ટ કરીએ। તો 3 વર્ષ પહેલાં અમે લોકોએ આ સાયક્લોથોનનું ઇવેન્ટ સ્ટાર્ટ કર્યું। આ વખતે આ 3rd યર છે। ઇનિશિયલી બહુ જ ઓછી છોકરીઓ જોડાઈ હતી, પણ હવે બહારથી પણ રજિસ્ટ્રેશન્સ આવવા માંડ્યા છે એન્ડ વી આર ગ્રોઈંગ બિગ। છોકરીઓ એન્જોય કરે છે, એ લોકોને ઘણી બધી વસ્તુ શીખવા મળે છે એન્ડ દે આર લર્નિંગ ન્યૂ થિંગ્સ। આ પ્રોગ્રામ ઉદયન કેર શાલિની પ્રોગ્રામ છે। ઉદયન કેર USA, ઉદયન કેર દિલ્હી અને અમદાવાદનું ચેપ્ટર છે। આ એનું 4થું વર્ષ છે। દર વર્ષે 60 જેટલી શાલિની 10મા ધોરણ પછી છોકરીઓને ઇન્વાઇટ કરવામાં આવે છે અને એમને બધા બાળકોને જુદી જુદી સ્કૂલોમાંથી સિલેક્ટ કરી ઇન્ટરવ્યૂ કરીને લેવામાં આવે છે અને પછી એમને મેન્ટોરિંગ આપનો સપોર્ટ આપવામાં આવે છે, એમને વર્કશોપનો સપોર્ટ આપવામાં આવે છે, એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે અને એમને પબ્લિક સર્વિસ બી કરવાની, દર વર્ષે 100 કલાક પબ્લિક સર્વિસ કરવાની એવું કરવામાં આવે છે, જેથી કરીને એ સર્વાંગી રૂપે મજબૂત અને સ્ટ્રોંગ છોકરી બની શકે અને એ 10માંથી પછી 11મું 12મું અને કોલેજ પૂરી કરી શકે અને એના માટે સ્ટ્રોંગ શાલિની બનાવવા માટે બધો જ સપોર્ટ આ સંસ્થા આપે છે। આ અંગે મોનલ શાહે જણાવ્યું કે સાયકલોથોન ઇવેન્ટ અમે અવારનવાર દર વર્ષે યોજતા રહીએ છીએ। આ પ્રકારની ચેરિટી ઇવેન્ટ થકી જરૂરિયાતમંદ દીકરાઓના એજ્યુકેશનમાં મદદ મળે છે। વિજય પટેલ કે જેમણે શરૂઆતમાં સાયકલિંગ કર્યું હતું અને 60 દીકરીઓ માટે ફંડ એકઠું કર્યું હતું, હવે અમદાવાદ ચેપ્ટરમાં 240 છોકરીઓને શિષ્યવૃત્તિ અને કૌશલ્ય નિર્માણ માટે મદદ કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।